अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છે ને 8 દિવસ પછી હવે વ્લોગ કર્યું છે કન્ટિન્યુ। તો આજે છે ને કે આપણે છે ને જરાક આ કિચનનું બધું ક્લીનિંગ કરવું છે અને થોડુંક છે ને તી મેકઓવર કરવું છે, થોડુંક આપણા બજેટમાં, થોડુંક હલકું ફૂલકું। જો હું તમને છે ને કે મારા કિચનની છે ને જો આ હાલત જોઈ લ્યો તમે, ગમે એટલા રોજ ગોઠવીને રાખું ને તોય પણ છે ને તે વિખાઈ જ જાય છે, કેમ કે નીચે કંઈક કંઈક વસ્તુ પડી હોય ને હું રાંધતી હોઉં ને તો હુરેન છે ને અડતી હોય અને અડીને એ બગાડે ને કરે, એટલે એના માટે થઈને હું અહીંયા રાંધતી હોઉં તો સીધું ઉપાડીને અહીંયા જ મૂકી દઉં, કાં ફ્રીજ ઉપર મૂકી દઉં ને કાં અહીંયા મૂકી દઉં। તો આ બધું છે ને જેટલી વાર સરખું કરું ને એટલી વાર આવું જ થઈ જાય છે। તો હવે છે ને એક કામ કરું, હું બેક કેમેરાથી તમને તો જો મેં છે ને તે આવું એક લાકડાનું છે ને સેકન્ડમાંથી અરેન્જ કર્યું છે, અમે લીધું છે। તો હવે છે ને એ વાંધો એ છે કે આ છે ને બહુ વજનવાળું છે, તો એને છે ને ખોડાતું નથી, જો એની માટે થઈને મેં એંગલ પણ મંગાવ્યા હતા। આ રહ્યા જોઈ શકો છો તમે કે મેં કીધું કે એ એંગલ ઉપર ખોડી દઈએ ને તો ઉપર રહીએ ને તો મારા બધા આ મસાલિયાના આ બધા જે ડબ્બાને છે ને એ બધા વ્યવસ્થિત રહીએ। જો કંઈક કંઈક વસ્તુ હુરેને અડતી હોય ને તોડભાંગ કરતી હોય તો હું સીધી લઈ લઈને કાં અહીંયા મૂકી દઉં ને કાં અહીંયા મૂકી દઉં। હવે હું જ મૂકું છું તો શું કરવું હવે, એટલે ગમે એટલી વાર સરખું કરું ને તો એવું જ થઈ જાય છે। તો હવે આ છે ને તે આ વસ્તુ ક્યાંય લાગતી નથી, ખોડાતી નથી, એની માટે થઈને જો મેં આ બધા ડબ્બા ને એ બધા મંગાવીને રાખ્યા છે, એ હજી અરેન્જ નથી કર્યા, કેમ કે આ સેટ થાય પછી અરેન્જ કરું। તો હવે અત્યારે હું એમ વિચારું છું કે આને ઉપાડી અને સીધું છે ને તે આની માથે મૂકી દઉં, કેમ કે એની માથે અહીંયા મૂકી દઈશ તો આ ડબ્બા બધા એની અંદર વ્યવસ્થિત રહી જશે। જો હવે આ ડુંગળી ને બટેકાની ને લસણની છલી છે ને એ અમે નીચે રાખી હતી, પણ હુરેન રહેવા નથી દેતી, આખો દિવસ ઉડાડ કરે છે, તો મેં એ છલીને પણ ઉપર ચડાવી દીધી છે। તો હવે વિચાર કરું છું કે એ કરી નાખું અને થોડીક ક્લિનિંગ પણ કરવી છે। તો મેં કીધું લાવ આજ તો છે ને તે સવારની પોરમાં, મારો અવાજ તમને એવું લાગતો હશે તો સવારની પોરમાં હું ઉઠી અને જે ચા જ પીધું છે, બીજું કાંઈ નથી કર્યું। તો મેં કીધું આ બધું છે ને પહેલે સેટઅપ કરી નાખી, આપણે થોડુંક કિચનનું મેકઓવર કરી નાખી। તો આ બધું છે ને ડબ્બાને જો જેમ ખાલી થતા ગયા છે ને એમ ધોઈને રાખ્યા છે। આ ઉપરનું ધોયેલું છે અને નીચેનું ધોયેલું નથી, એને ધોવા જવાનું છે। જો આ ખાંડનું ખાલી થયું તો એને ધોઈને રાખી દીધું છે લગભગ સુધી, અને આ બધા ડબ્બા આપણે ચેન્જ કરવા છે। આપણે છે ને બીજા ડબ્બા કાઢ્યા છે, જો આ રહ્યા। આ છે ને સૌથી આ પહેલે મેં ડબ્બા લીધા હતા આજથી દોઢ વર્ષ પહેલાં, 3 ડબ્બાનું સેટ હતું। તો છે ને કે પછી એ લીધા ને જો અને જેને સ્ટીકર પણ ચોટેલા છે, આ મેં યુઝ જ નહોતા કર્યા, યુઝ કરવા માટે કાઢ્યા ને તો પછી છે ને મને આ ડબ્બા દેખાણા હતા મીશો ઉપર, તો મેં આ ઓર્ડર કર્યા હતા ને તેમાં નાના મોટા બધા ડબ્બાનું સેટ હતું, તો લગભગ કંઈક 4 આવા મોટા અને 4 એનાથી નાના અને 4 એનાથી નાના એમ કરીને। તો પછી છે ને કે મેં આ ડબ્બાને મૂકી દીધું હતું, કેમ કે આ ડબ્બામાં મારું બધું જ સામાન આવી ગયું હતું। તો હવે છે ને ત્યાં બધા ડબ્બા આપણે જવા દેવાના છે। જો આ ડબ્બા છે 3 આવા છે, અને બાકી આ બોક્સમાં જે મેં તમને રિવ્યૂ કર્યું બતાવ્યો એ છે, ચા ખાંડ માટે આ મંગાવ્યા છે। તો ફાઇનલી આજે આપણે છે ને આપણું આ કિચનનો બધું જ ચેન્જ કરી દેવાનું છે। તો ચાલો હવે બકબક થોડીક ઓછી કરી અને કામ જલ્દીથી ઉપાડી, કેમ કે છોકરાઓ સૂતા છે। જો અહીંયા સૂતા હતા ને તો અહીંયાથી મેં મોકલેલા મુસ્કાનને ફાતેમાને જોવાય, 3 જણા સૂતા છે, તો આપણે ફટાફટ આપણું જેટલું થાય ને એટલું કામ અત્યારે કરી નાખીએ। ચાલો આટલી મહેનતની બહાર જો અહીંયા હજી આ ઉપરનું બધું ક્લીન કર્યું છે, સાફ કર્યું છે, ધૂળના હિસાબે છે ને આ બધા ઉપરથી ખરે છે ને એની હિસાબે કાંધી ઉપર નોકરી ધૂળું જતી રહી, બધું જો સાફ કર્યું છે, કચરો કાઢ્યો છે અહીંયા બડી મુશ્કેલથી, અને અહીંયા જો આપણે બધું એમને એમ રાખ્યું છે। હમણાં આમાં છે ને મેં સેલો ટેપ મારી દીધી છે, આમાં મારી 2 છબી છે, એક ગરીબ નવાજની છે ને એક કામનસાની છે। તો અહીંયા ઘરમાં ક્યાંય લગાડવાની જગ્યા નથી, ખરાબ થતી હતી તો મેં પ્લાસ્ટિકમાં નાખી અને રાખી દીધી છે, પછી આપણે યુઝ કરશું એમ। હવે બધું ક્લીન થઈ ગયું ને હવે અહીંયા બધું, હવે આ કાંધીમાં છે ને ખાલી ડબ્બા જ રાખવા છે બધાય મારે। આ બધા જે ડબ્બા અહીંયા અને માને મેં રાખ્યા છે ને એ બધાય ડબ્બા અહીંયા છે ને લાઈનમાં રાખી દઈશ, ને આ બધા આ તપીલા ને એ છે, આ 3 તપીલા છે મોટા મારે, અને આ મિક્સર ને આમાં બધી કાચની જે અમુક વસ્તુ છે એ બધી છે બોક્સમાં પડી છે, કોક દી આપણને યુઝમાં આવે ને એવી વસ્તુ।
તો જો આપણે બધી વસ્તુ ઉતારી અને અહીંયા મૂકી દીધું છે. 2-3 વાર માર્યું પોતું અને તો અહીંયા ઉપરથી ઓલી જો અહીંયા આ ખાચામાંથી આ પોળામાંથી ધૂળ જ ખાઈને રાખે છે. તો હવે અહીંયા આપણે સેટ કરી દીધું છે ને એમાં હવે આપણે આપણા બધા કન્ટેનર બધા રાખી દઈશું. 2 દિવસથી છે ને તે માલે આવી ગયું છે. મેં દાળ ને એ બધી વસ્તુ મંગાવી હતી તો 2 દિવસથી આવી ગયું છે. પણ મેં કીધું હમણાં નહીં એને કે આ ઓરેનની મજા થઈ જાય ને પછી હું વ્યવસ્થિત ભરીશ. તો અત્યારે મેં ડબ્બામાં ભરીને રાખી દીધું છે. તો હવે એ બધી વસ્તુ આપણે ભરી બરણીમાં અને મૂકી દઈને અહીંયા જો હાલત જો હજી તો ખાલી એટલું જ સેટ થયું છે. આ નીચે તો બધો પસારો બાકી જ પડ્યો છે. હવે આ લોકોએ ઉઠી ગયા છે. તો ચાલો હજી આપણું જો નીચે તો બધો પસારો પડ્યો જ છે. જૂના ડબ્બા છે ને એમાંય બધા થોડા માલ સામાન છે. તો આપણું છે ને કાલ 2 દિવસથી લઈ આવ્યા હતા માલ પણ મેં છે ને ઠલાવ્યું નથી. તો મેં કીધું કે લાવ ઠલવી નાખું અત્યારે એટલી મને ઓલી થાય છે ને જગ્યા વસ્તુ રાખવાની. તો મેં કીધું આટલું ભરી દઉં ને તો પછી છે ને કે આપણે અને જરાક વાર ઉપર રાખી દે. પછી આ મસાલિયાનો ડબ્બો ને એ બધું આપણે ધોઈ નાખશું. અને આ બધા ડબ્બા હવે જવા દેવાના છે. તો એને ખોટી આપણે મહેનત નથી કરવી ધોવાની. આ ડબ્બા મેં કાલ જ ધોઈને રાખી દીધા હતા. પણ પછી ઘરમાં આડા આવતા હતા ને તો મેં પાછા છે ને કે બોક્સમાં જ ભરીને રાખી દીધા હતા. જો આપણે બધી જ બહેની છે ને અહીંયા ગોઠવીને રાખી દીધી છે. અને આમાં છે ખાંડ અને આમાં છે ચાની ભૂકી વધારાની. બાકી ડબલા આપણે 2 ભરીને રાખી દીધા છે. અને બીજા બધા જો અહીંયા છે આ બધા છે ને મેં મસાલિયામાંથી ખાલી કરીને આ ડબ્બી બરણીમાં ભર્યા છે. આ છે ને તે મસાલિયું ધોવામાં નાખું છું. તો મેં કીધું પછી ધોઈને પછી આ બધા છે ને મસાલિયામાં ફિલ કરી દઈશું આપણે. અને રાઈ જીરાની આ નાનકડી ડબલી રાખીશ રાઈ જીરા માટે. મોટું એટલું યુઝ ના. આમાં છે મેથી દાણા અને રાઈ. તો આના માટે હવે મારે આમાંથી એકેય બરણી વધી નથી. તો આમાંથી જ આ એક બરણી ધોઈને રાખી દઈશ. ને બાકી બધું આ બધા હવે જવા દેવાના છે ડબલા. જો આ બધા એટલા જે ધોવાના હતા ને અહીંયા રાખ્યા છે મેં સુકાવા માટે. ને અહીંયા આપણે જો આ મસાલો ધોઈ નાખ્યો છે એને પહેલે છે ને ઓલો કપડાથી ક્લીન કરી નાખ્યું છે કે સુકાઈ જાય ને તેમાં મસાલા ભરી દઉં. ને હવે અત્યારે કરું છું રાંધવાની તૈયારી. છોકરાઓને મોકલી દીધા સ્કૂલે.
ચાલો પહેલાં આમાં સૌથી પહેલાં તો આમાં મસાલા ભરી લઉં. જો આ મોટા મોટા છે ને તો ઘણા દિવસ સુધી હાલે, આપણને ઘડી ઘડી ભરવાની જરૂર ના પડે. ઇન્શાલ્લાહ થોડાક ટાઈમમાં આવે છે ને મારે સ્ટીલનું લેવું છે. પ્લાસ્ટિકની ચીજો અમે અવોઇડ કરાવાય, પણ હવે અત્યારે વાંધો નહીં. મને છે ને મેં સ્ટીલનું જોયું હતું, મને બહુ ગમતું હતું, પણ હવે અત્યારે મેં આ બધાય લઈ લીધા ને તો હવે સ્ટીલનું આપણે પછી લઈશું. લાવ પહેલાં એની અંદર મસાલા ફિલ કરી દઉં. ચાલો આપણે મસાલા ભરી લીધા છે ને એક રાઈ ને જીરો છે ને મને મસાલિયાના ડબલામાં રાખવું ના ગમે, કેમ કે પછી બધું મિક્સ થઈ જાય. અને એક હિંગ એ ના રાખવું, એ છે ને પછી મસાલીઓ ખોલીને એટલી બધી ખુશ્બુ આવે ને. તો આ છે ને આ વચલી ડબલી હું ખાલી રાખતી હતી, એમાં હું ચિકન ને મટન મસાલા અને પેકેટ ખોલા હોય ને એ રાખતી હતી. અત્યારે છે ને થોડુંક દાણા જીરું વધતું હતું. જો ઓલી બહેણી આખી ભરી નાખી છે આપણે, અને વધતું હતું તો પછી મેં આ ડબલીએ ભરી નાખી. હવે જો આખા આખા ભરી નાખ્યા છે. હવે આપણને ઘણા ટાઈમ લગી શાંતિ, ઘણા ટાઈમ લગી ભરવાની ઝંઝટ નહીં. ચાલો ફ્રેન્ડ્સ, જો કામ કરી કરીને હવે થઈ ગયું છે બપોરનું રાંધવાનું ટાઈમ. હજી મારું છે ને આ કિચન ને આ બારીની બધું ધોવાનું રહી ગયું છે. બાકી બધું સાફસૂફ કરી અને બધું લગાડી દીધું છે. જો અહીંયા આપણું બધું સેટઅપ થઈ ગયું છે. અને અહીંયા ઉપરની સાઈડ જો આ બધું જ ખાલી કરી નાખ્યું છે આપણે. હતું કાંઈ નહીં, પણ છૂટું છૂટું હતું ને તો બધું બહુ છે ને ઓલું લાગતું હતું, તો આખી કાંદી ને બધું ખાલી કરી નાખ્યું છે આપણે. હવે આવી ગયા છીએ રાંધવા માટે. તો હું સૌથી પહેલાં જો મસાલો તૈયાર કરું છું. આપણો મસાલો છે ને પૂરું થઈ ગયું હતું, તો આટલું પીસી લેશું તો આપણને 10-12 દિવસ નીકળી જશે. તો એટલું હું છે ને વાટકો એક આટલો લસણ ફોલીને એટલું છે ને પીસી લઉં. ને માથામાં નાખી લીધું છે તેલ, કેમ કે બપોર રાંધી કરીને અહીંયાનું બધું કામ કરીને પછી સીધી નાવા જઈશ તો તેલ વગર. ઘણા મને પૂછતા હતા કે તમે છે ને કયું તેલ યુઝ કરો છો, તો હું તેલ તો સિમ્પલી છે ને નારિયેળનું જ યુઝ કરું છું. જો તમને દેખાડું, જો આ બજાજનું છે ને તે લઉં છું હું. આટલું મંગાવી લઉં તો આપણને ઘણા ટાઈમ હાલે, અને છે ને તે સસ્તું આવે છે ને સારું હોય છે. પેરાસૂટનું એના જેવું જ હોય છે, પણ એ થોડુંક વધારે મોંઘું હોય છે. જો તમને જોતી હશે તો હું આની લિંક આપી દઈશ. અને છે ને તે જો વધારે મારા વાળ ખરતા હોય ને ડેમેજ થઈ ગયા હોય ને, જો મારી પાસે ટાઈમ હોય ને તો છે ને તે ઉકાળીને ઓલું તેલ રાખી લઉં. તો એ અત્યારે તમે કર્યું નથી, કેમ કે અત્યારે છે ને તે આમ છોકરા માંદા સાજા ને એમાં ટાઈમ વયું જાય છે. તો આ ઓલમોસ્ટ હવે ખતમ થવા આવ્યું છે. બીજું આપણે મંગાવવું પડશે. તો હું છે ને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક નાખી દઈશ. જો તમારે કોઈને ઓર્ડર કરવો હોય ને તો તમે કરી શકો છો. અને હા, એ ઉકાળેલું તેલ બનાવવા માટે થઈને જો અત્યારે તમે બનાવ્યું તો નથી, જેથી બનાવીશ ને ત્યારે તમને રેસીપી કહીશ. પણ જો એમને તમારે કોઈને બનાવવું હોય ને તો જો તેલ નાખવાનું કડાઈમાં, લોખંડની કડાઈ હોય ને તો વધારે સારું. તો નકા પછી છે ને સ્ટીલની યુઝ કરજો, ઓલી એલ્યુમિનની યુઝ ના કરતા, કેમ કે એલ્યુમિનમાંથી એનું નીકળે ને ઓલું. તો એટલા માટે થઈને એની અંદર તેલ નાખવાનું. તેલમાં જો એક ડુંગળી કાપીને નાખવાની, પછી લીમડો નાખવાનો, કલોંજી નાખવાની, મેથી દાણા નાખવાના. એ બધી વસ્તુ નાખી અને એને છે ને તે પકાવવાનું, ખૂબ પકાવવાનું. એને છે ને તે 15-20 મિનિટ સુધી પકાવજો. કે તેલ તમે એમ સમજો ને કપ એક નાખ્યું હોય ને તો એ પોણો કપ સુધી ના થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળજો. ને પછી એને ઠંડુ કરીને ગાળીને રાખી લેવાનું ને એ તેલ યુઝ કરવાનું. એનાથી છે ને તે વાળને સરસ મજાના આવી જાય છે. ને જો વધારે વાળ ખરતા હોય ને તો નાવા જાવ ને એની પહેલે છે ને ડુંગળીને કદ્દુકસ કરીને એને નીચોડી અને એનું જે રસ નીકળે ને એ રસ આમ માથામાં નાખીને મસાજ કરીને 1-8 કલાક રાખવાનું, પછી ધોઈ નાખવાનું. એ બધી રેમેડી માટે છે ને આપણને ટાઈમ જોઈએ, અઠવાડિયે કરવું જોઈએ. પણ અત્યારે મારી પાસે એટલું બધું ટાઈમ નથી હોતું. પહેલાં હું કરતી હતી, અને ડિલિવરી પછી જ્યારે બહુ વાર કરતા હતા ને ત્યારે હું કરતી હતી. તો એકદમ જ ન્યૂ બેબી હેરને આવી ગયા હતા. અત્યારે ચોમાસા જેવો માહોલ છે તો વધારે વાર ખરે છે, પણ અત્યારે આપણી પાસે એટલું બધું ટાઈમ નથી હોતું. તો ચાલો ફટાફટ હું મસાલો પીસી લઉં અને રાંધવાની તૈયારી કરી લઉં. હા, એ કલ્લુ રોજ પારી ઉપર જ ચડી જાય છે. જો દેખાય છે અહીંયા, જો આ બેઠો જો. અને એને હમણાં હું ઉરેનને મૂકવા ગઈ ને તો કલ્લુ છે ને અહીંયા પારી ઉપર ચડ્યો ને તો એની માએ તો છે ને ભૂરી એ છે વાંથી જોઈ ગઈ ને તો એવી હળી કાઢીને ઉપરથી આમ હાથ લાંબા કરે. એ આ પડ જાય કે મક્ખી પકડતા જો આને જો જરાય બીક છે. આ એક જ અહીંયા ઉપર ચડી જાય છે, બીજા કોઈ નથી ચડતા. ચાલો તો હવે આપણે થોડીક વાર પછી મળીએ. અને અમારું સેટઅપ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો એકવાર.
જો બધું કેવું મસ્ત રીતે અરેન્જ થઈ ગયું છે. અહીંયા છે ને આપણા ચાખાંડના ડબ્બા છે, અહીંયા રાઈ જીરો રાખું છું, અહીંયા મસાલિયાનો ડબ્બો રાખું છું, અહીંયા બધી જ જાતની દાળ રાખું છું ને પાછળ બહેણી પડી છે ને એમાં મેથી દાણા ને ઈ છે, અને અહીંયા આપણા જીરા ગરમ મસાલા ને એની પાછળ ચટણી મસાલા છે. તો આ બહેણી બહુ પછી યુઝ ના થાય ને આમાં મીઠું છે ને આમાં આથેલા લીંબુ છે. તો છે ને આપણું બધું સેટઅપ થઈ ગયું છે. આ ડબ્બો હમણાં ટેમ્પરેરી રાખ્યો છે, એમાં વેફર છે ખાવાની ને આ ડુંગળી લસણની છલી એ બધા નીચે રાખે પણ મારે ઉપર રાખવી પડે છે. ને હવે છે ને આપણે શું બાકી છે, કિચનને ક્લીન કરવાનું, ધોવાનું છે, અને બારી ને એ બધું, અને એક આ ફ્રીજ સાફ કરવાનું છે. એ જો હજી નથી થયું. આ ઉપરથી બધું મેં ખખેર્યું છે ને તો અહીંયા જો આ ચૂનો ખૈરું છે બધું, તો એક ફ્રીજ છે એ હવે રાંધી કરીને પછી કરશું. હવે આપણું થઈ ગયું છે ટાઈમ રાંધવાનું. ને જો આ મુસ્કાનબેન નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હજી વારમાંથી ગૂંચ નથી કાઢી એટલે એમને ક્લિપ ભરાવી છે. ચાલો ફ્રેન્ડ્સ, જો હજી આપણું રાંધવાનું ચાલુ જ છે, પણ આ તો છે ને હું યુટ્યુબનું એક ન્યૂ અપડેટ આવ્યું છે. તો આપણે છે ને તે એટલી વાર સુધી હમણાં મેં કોઈ વ્લોગ નથી નાખ્યા, તો તમને કહું તો મેં કીધું કેવા કરતાં છે ને તમને દેખાડી દઉં તો તમને છે ને તે આઈડિયા આવી જાય કે શું કરવાનું છે ને તમારે બધાને કરવાનું છે, કેમ કે એનાથી આપણી ચેનલ થોડીક ગ્રો થવાના ચાન્સીસ છે. જો આમ છે ને તે આ આપણું વ્લોગ છે, અને એમાં છે ને ન્યૂ એક હાઇપનું ઓપ્શન આવે છે. તો જેમ તમે આમ લાઇક કરશો ને તો જો અહીંયા આવ્યું હાઇપનું, તો આમાં છે ને તે પોઈન્ટ દેવાના હોય. તો આવી રીતે તમે હાઇપ કરો ને અહીંયાથી તો છે ને પોઈન્ટ મળે. આમાં લગભગ મેં કરી નાખ્યું છે, ઉભા રહ્યો બીજા વિડીયોમાં આપણે કરી. આમાં જોઈએ હવે, આમાં લગભગ છે ને કાલે જોતા હતા ને તો કરી નાખ્યું છે, હાઇપનું ઓપ્શન આવી ગયું છે. જો આવી રીતે હાઇપનું ઓપ્શન આવે ને તો અહીંયાથી તમે હાઇપ આપો ને તો પોઈન્ટ મળે એમ. અને એ બધાય છે ને તે નાના યુટ્યુબર હોય ને નાની ચેનલ હોય ને જેની એ લોકોને બધાને આ ઓપ્શન મળ્યું છે. તો જેમ તમે એ હાઈપ આપશો ને, જેના વધારે હાઈપ હોય છે ને એનું છે ને યુટ્યુબ પછી એને છે ને તે વધારે એમ કે આગળ મોકલે. જો આવી રીતે અહીંયા આવ્યું ને હાઈપનું ઓપ્શન, લાઇક કરશો ને એટલે તમને અહીંયા કોમેન્ટની જગ્યાએ દેખાશે ને પછી અહીંયાથી છે ને આપણે હાઈપ આપી દેવાના, આમ કરી અને અહીંયાથી હાઈપ આપી દેવાના. તો એમાં છે ને જો વધ્યા ને પોઈન્ટ, તો એવી રીતે છે ને જેમ વધતા જાય ને પોઈન્ટ એમ યુટ્યુબ છે ને આપણું વિડીયોને આપણી ચેનલને આગળ બીજા બધા સુધી મોકલે. તો પ્લીઝ તમે લોકો પણ એક લાઇક કરો ને તો ભેગું એ છે ને તે હાઈપના પોઈન્ટ પણ આપી દેજો. ચાલો હવે આપણે આગળ મળીએ. ફ્રી થયા, લાંબા સુવાની જરાક લાંબા થવાની તૈયારી કરી, ત્યાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ વળી પાછો ચાલુ થયું છે. આ જો હમણાં ને હમણાં બે જોડી હુરેને ભીના કરી નાખ્યા. એક પહેલે વરસાદ આવ્યો તો પલરી ગઈ, અને પછી છે ને કે વરસાદમાં ના પલળી, અને પછી પાણી આવ્યું ને હું પાણી ભરતી હતી તો પાણીમાં પલળી. હમણાં જ મેં બધું ધોયું, ગારો હતો. હવે વરસાદ આવ્યો, પહેલાં હું ધોવા ગઈ ને તો પાણી વયું ગયું, તો મેં ડોલે ભરી અને આ બધું ધોયું નીચે દાદરા ને. વરસાદ આવ્યો, ખબર હોત તો ત્યારે મહેનત ના કરત ને. અને જો આપણા કપડાં ધોવાઈ ગયા તો અહીંયા ઘરમાં આપણે ફેલાવી દીધા છે, અહીંયા અને અહીંયા પણ. અને હજી આટલા બાકી છે. આ થોડાક ઝીણા હુરેનના છે. હુરેનને જસ્ટ હમણાં જ સુવરાવીને કેટલા વાગે છે ખબર છે? 4:15, 4:15 થયા છે ને. કેમ કે છે ને હમણાં તો એવું ટક ટાણા વિનાનું પાણી આવે છે ને કે વાત જવા દો. અમે ખાવા બેઠા ને ત્યારે પાણી આવ્યું હતું, પછી ખાવાનું બધું ઉપાડીને પાણી ભર્યું, અને પાણી ભરી અને પછી આ બધું ધોયું ને કપડાં કાઢી અને કપડાં સુકાવ્યા. હવે આપણે જરાક વાર અડધી કલાક લાંબો વાસો કરશું, પછી ઉઠીને નાહી ધોઈ અને રેડી થશું. ક્યાંય જવું નથી, એમ જ. જો અહીંયા મુસ્કાન બારી બંધ કરી ને છાંટા આવતા હતા, જોઈએ બારી બંધ ગઈ. એ જો હમણાં અહીંયા રમતી હતી એકલી. તો ફાતેમાં છે ને દાદાના ઘરે ગઈ છે, રવિવાર છે ને એ જો આ ક્લેથી આવા બનાવતી હતી. શું બનાવ્યું છે? પલંગ ને ગુંદરો છે ને કાંઈક. પછી આ બાથટબ નાવાનું, આ ટોયલેટ બનાવે. આપણે ટોયલેટ ને એ બનાવાય મુસ્કાન, એનું શું કરીશ તું? આ ચેર છે, આવું બધું ઝીણું જોઈ બનાવતી હતી ક્યારની. ને હવે અહીંયા જરાક વાર ફોન લઈને બેઠી છે. નાને જસ્ટ હમણાં જ સુવરાઈ બીજો બહુ કચકચ કરે છે, રોય જ રાખે છે, કાંઈ ખબર નથી પડતી. હજી આટલા થોડાક છે કપડાં ઝીણા એ નાખવાના છે. તો સાંજ સુધીમાં શું આ છે ને સુકાઈ જશે ને. આટલા બધા ઓલા નથી, હલકા જ છે, તો એ સુકાઈ જશે તો પછી આપણે નાખી દઈશું.